આજે આપણે ફક્ત 5 જ મિનિટમાં બની જાય એવું સરસ મજાનો મસાલા ખીચિયા કે પછી ખીચિયા ચાટ બનાવીને તૈયાર કરીશું. તો આના માટે સૌથી પહેલાં આપણે ચોખાના જે ખીચિયા પાપડ હોય છે એને શેકી લેવાના. ચોખાના બદલે તમારે ઘઉંના કે મકાઈના પાપડ લેવા હોય તો પણ લઈ શકાય. તો આ રીતે પાપડને શેકી લેવાનો. પછી પાપડની ઉપર થોડું બટર લગાવી દેવાનું. પછી પાપડના ટુકડા કરી લેવાના છે. પછી પાપડની ઉપર બિયા કાઢીને ઝીણું સમારેલું ટામેટું અને છોલીને ઝીણી સમારેલી કાકડી ઉમેરવાની. પછી ખજૂર આંબલીની મીઠી ચટણી અને કોથમીર મરચાંની તીખી ચટણી નાખવાની. પછી આના ઉપર ચણાના લોટની નાયલોન સેવ ઉમેરવાની અને થોડી ચણાની દાળ ઉમેરવાની. જે તળેલી ચણાની દાળ આવે એ એડ કરવાની છે. તો હવે આ સરસ મજાનું ટેસ્ટી મસાલા ખીચિયા કે ખીચિયા ચાટ બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતથી આ ફટાફટ ચાટ બનાવીને જરૂર ટ્રાય કરજો.